જય શ્રી કૃષ્ણ. હું ચેતના જોશી. આજની મારી રેસીપી છે આમળા કેન્ડી, જે શિયાળામાં ઋતુમાં ખૂબ જ આમળા મળે છે. એમાંથી દરેક આઈટમ અલગ અલગ બનાવવામાં આવે છે. તો દરેકને ફાયદાકારક આમળા કેન્ડી. અને જો તમને મારા વિડીયો સારા લાગે તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા જ નહીં. જય શ્રી કૃષ્ણ. આપણે આમળા લીધા છે અને આપણે ધોઈ લીધા. બધા જ આમળા ધોઈ નાખવાના સરસ. પછી આપણે આમળાને બાફી નાખીશું. લોયામાં નીચે પાણી મૂકીને આપણે આમળા બાફવા મૂકી દીધા છે. આમળા બાફવા મૂકી દીધા છે. હવે આપણા આમળા બફાઈ ગયા છે તે આપણે જોઈ લઈએ. સરસ આમળા બફાઈ ગયા છે. હવે આપણે એને નીચે ઉતારી અને ઠંડા થવા દઈશું. ઠંડા થઈ જાય એટલે આપણે એને અલગ અલગ કળીઓ કરીશું. બધી અલગ અલગ જુદી જુદી કળી પાડવાની હોય છે. એને ઠરવા દે, અલગ કળીઓ પાડવી. અલગ કળી પડી જાય એટલે એને એક તપેલામાં નાખવું. સ્ટીલનું કે કાચનું વાસણ લેવું. પછી આપણે ખાંડ દળી નાખશું. ખાંડ દળી અને પછી આપણે તપેલામાં નાખશું. દળેલી ખાંડ તપેલામાં નાખી આમળા મિક્સ કરશું. આપણે આમળા મિક્સ કરી રહ્યા છીએ. 2 દિવસ માટે ઢાંકીને રહેવા દેવું. 2 દિવસ પછી જુઓ આમળાને ખાંડ એકરસ થઈ ગયા છે બરાબર. 2 દિવસ માટે રહેવા દેવું. આ બીજો દિવસ છે પણ સરસ છે. એમાં આપણે લીંબુ નીચોવીશું જેથી કરીને આપણા આમળા કાળા ન પડે. લીંબુ નીચોવાથી આમળા કાળા પડતા નથી. પછી હલાવીને પાછા ઢાંકીને મૂકી દઈશું. પછી આપણે હવે 2-3 દિવસ થઈ ગયા છે. આપણે આમળા જોઈ લઈએ કેવા થઈ ગયા છે. આપણા આમળા બરાબર સરસ બની ગયા છે. એને એકદમ હલાવી નાખવા, બધાને મિક્સ કરી દેવા. પછી જારા વડે બહાર કાઢી અને પાણી નિતારી લેવું. પાણી એકદમ નિતારી લેવું, નહીંતર આપણે સૂકવીશું તો નીચે ચોંટશે. કપડા ઉપર ચીકાશ જેવું થઈ જશે. એટલે આપણે આમળા હવે સૂકવી દઈએ. તમે જોઈ રહ્યા છો આપણે આમળા સૂકવી દીધા છે. 2 દિવસ સૂકવવાના એટલે સરસ રીતે સુકાઈ જશે. 2 દિવસ સૂકવવા જેથી કરીને સરસ થઈ જાય. તડકે મૂકવા, ઉપર સાડી બીજી ઢાંકી દેવી એટલે ધૂળ કંઈ પડે નહીં. આપણા આમળા તૈયાર થઈ ગયા છે. સરસ મજાના સ્વાદિષ્ટ આમળા, મીઠા આમળા, જે દરેક નાના મોટાને ખૂબ જ ભાવતા હોય છે. સરસ આમળા, ખાટા મીઠા સરસ આમળા.